उतरा 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 ए रूहे पाक उतरा उतरा उतरा। आसमानी खुशी से भर दे मुझको, आसमानी खुशी से भर दे मुझको, गीत नया दिल मिला, गीत नया दिल मिला। आसमानी खुशी से भर दे मुझको, गीत नया दिल मिला। उतरा 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 है रूहे पाक उतरा, उतरा 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 है रूहे पाक उतरा, उतरा उतरा उतरा। अमृत जल प्रभु मुझको पिला दे, दिल मेरे की प्यास बुझा दे। चश्मा बनके उछला, चश्मा बनके उछला। अमृत जल प्रभु मुझको पिला दे, चश्मा बनके उछला। उतरा 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 है रूहे पाक उतरा, उतरा 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 है रूहे पाक उतरा, उतरा 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 उतरा। आसमानी रोटी मुझको खिला दे, कमजोर दिल को तगड़ा बना दे, भरपूर करके रजा, भरपूर करके रजा। आसमानी रोटी मुझको खिला दे, भरपूर करके रजा। उतरा 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 है रूहे पाक उतरा,
आखिर हुआ मेरे दिल के अंदर, बन जाऊं मैं तेरा मंदिर। अपनी राह दिखा दिखा, अपनी राह दिखा। आखिर हुआ मेरे दिल के अंदर, अपनी राह दिखा। उतरा उतरा उतरा, है रूहे पाक उतरा। उतरा उतरा उतरा, है रूहे पाक उतरा। उतरा 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 उतरा। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમળ નામમાં પ્રેમી સલામ પાઠવું છું અને આપ સર્વનો આ ભજન સેવામાં આવકાર કરું છું. આ ઓનલાઈન ભજન સેવાની મારફતે પ્રભુ આપ સર્વ પર તેના આત્માનું આચ્છાદન કરો અને આ ભજન સેવાની મારફતે પ્રભુને માન મહિમા ગૌરવ પ્રાપ્ત હો અને પ્રત્યેકને પ્રભુની આશીષ પ્રાપ્ત હો. આવો આપણે ઈશ્વરનું ભજન કરીએ અને પ્રભુનું વચન આપણે આ પ્રમાણે કહે છે, યહોવાની આભાર સ્તુતિ કરવી ને હે પરાત પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસોપણું પ્રગટ કરવા તે સારું છે. કેમ કે હે યહોવા, તે તારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તારા હાથે કરેલા કામને લીધે હું હર્ષનાદ કરીશ.
હે યહોવા, તારા કૃત્યો કેવા મહાન છે, તારા વિચારો બહુ ગહન છે. આમીન. આવો આપણે પ્રાર્થના કરીને શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ. હે અમારા સર્વ શક્તિમાન, સર્વ સમર્થ, સકળ સૃષ્ટિના સર્જનહાર પ્રભુ, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અનાદિકાળથી અનંતકાલિક એવા અમારા પ્રભુ, આજે સવારે મેં તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી પ્રશંસા કરીએ છીએ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ, માન મહિમા ગૌરવ તમને આપીએ છીએ. તમે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યસન પર બિરાજનાર પ્રભુ છો. આકાશ તમારું રાજ્યસન અને પૃથ્વી તમારું પાયાસન છે. લાખો દૂતો અને સંતો નિરંતર તમારી સન્મુખ પવિત્ર 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 છે. સૈન્યોનો યહોવા એમ કહેતા જરા પણ વિસામો લેતા નથી. એવા મહાન પ્રભુ પરમેશ્વર પિતા અમને મળ્યા છો, ત્યારે આજે સવારે મેં તમારી સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ અને અમે તમને ધન્યવાદ આપીએ છીએ. તમારી મહાનતા અગમ્ય છે. પરમેશ્વર પિતા, તમે એમને ઉત્પન્ન કર્યા છે, બનાવ્યા છે, એ માટે કે અમે તમારી આરાધના કરીએ, ભજન કરીએ, તમને એકલાને જ મહિમા માનને ગૌરવ આપીએ. અને પ્રભુ, આજના પવિત્ર દિવસે અમે તમારી સ્તુતિ પ્રશંસા કરતા તમારા હાથમાં સોંપાઈએ છીએ. ભજન સેવાને તમારા હાથમાં સોંપીએ છીએ. તમે સંચાલન કરો. સમગ્ર ભજન સેવાની મારફતે કેવળ તમે એકલા માન મહિમા ગૌરવ પામો. સાથે સાથે આ ઓનલાઈન પ્રભુ ભજન સેવામાં જોડાયેલા પ્રત્યેકને પર પ્રભુ પવિત્ર આત્માનું આચ્છાદન કરો. વિચારો, હૃદયોના અંતઃકરણને પ્રભુ તમારા કબજામાં તમે લો અને તમારી આશીષથી વ્યસ્તિત કરો. માન મહિમા ગૌરવ પિતા તમે પામી પ્રાર્થના કરીએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધારક સ્વામી ઈસુ ખ્રિસ્ત પ્રભુ દ્વારા સાંભળો. આમીન. આવો આપણે ઈશ્વરનું ભજન કરીએ, ગીત ગાઈએ અને ઈશ્વરને માન મહિમા ગૌરવ આપીએ. ત્રાતાનું સુણાવું
આવો આપણે વારાફરતીના વાંચન પાઠમાં જોડાઈએ. ગીતશાસ્ત્ર 107 અને 1 થી 9 કલમ આપણે પ્રત્યુત્તરિત વાંચન પાઠ તરીકે વાંચીએ. ગીતશાસ્ત્ર 107 1 થી 9 કલમ આપણે પ્રત્યુત્તરિત વાંચન પાઠ તરીકે વાંચીએ. સામ નંબર 107 વર્સ 1 to 9. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. એ પ્રમાણે યહોવાના છોડાવેલા એ બોલવું, એટલે જેઓએ તેને શત્રુના હાથમાંથી છોડાવ્યા. અને દેશે દેશથી, એટલે પૂર્વથી તા પશ્ચિમથી, ઉત્તરથી તા દક્ષિણથી તેઓને એકઠા કર્યા. રસ્તામાં તેઓ ઉજ્જડ માર્ગે ભટકાયા, તેઓને વસવાનું શહેર મળ્યું નહીં. ભૂખ્યા તથા તરસ્યા થવાથી તેઓના પ્રાણ આકુળ વ્યાકુળ થઈ ગયા. પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર્યો, એટલે તેણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા. તેણે તેઓને સીધે માર્ગે દોર્યા કે તેઓ વસવા લાયક નગરે પહોંચે. આ તેની કૃપા તથા માણસ જાતને સારું તેના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું. કેમ કે તરસ્યા જીવને તે સંતોષ પમાડે છે અને ભૂખ્યા આત્માને તે ઉત્તમ બાનાથી તૃપ્ત કરે છે. આમેન. ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માનો મહિમા થાઓ. આવો આપણે આભાર સ્તુતિ પાપની પ્રાર્થનામાં જોડાઈને પ્રાર્થના કરીએ. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો ભૂલી ન જા. તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, તારો જીવ નાશથી બચાવે છે, જેથી ગરુડની પેઠે તારી જોવાની તાજી કરાય છે. પરમેશ્વર પિતા ગીત કરતા દાઉદની જેમ આજે સવારે મેં પણ તમારી પવિત્ર હજુરમાં આવીને સ્તુતિની આરાધના કરતા અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, 2025ના વર્ષમાં આખા વર્ષ દરમિયાન તમે મારી સાથે અને આ ડિસેમ્બર મહિનાના પ્રથમ રવિવારે ભજન આરાધના કરવાને માટે તમે અમને જે કૃપા આપી, કૃપા દર્શાવી, દયા દર્શાવી અને પ્રભુ સામેલ કર્યા, તમારા વિશ્વાસુપણાને માટે, તમારી પુષ્કળ દયાને માટે, કરુણાને માટે, કૃપાને માટે, અનુકંપાને માટે. હા પ્રભુ પિતા, અમારા પર તમારો જે અદ્ભુત પ્રેમ છે એ માટે આજે સવારે અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને તંદુરસ્ત રાખ્યા, તંદુરસ્તી અમારી જાળવી રાખી, આત્મિક, આર્થિક, દૈહિક તમામ રીતે સહાય કરી, અમારી જરૂરિયાતો તમે પૂરી પાડી. પહેરવાને માટે વસ્ત્રો, રહેવાને માટે ઘર, શરીરને માટે ખોરાક તમે પૂરું પાડ્યું, નોકરી, ધંધો, કાર્યક્ષેત્ર, સેવાનું ક્ષેત્ર તમે પૂરું પાડ્યું, આવકના સાધનો પ્રભુ તમે પૂરા પાડ્યા. એ માટે તમે એમને જ્ઞાન, ડાપણ, બુદ્ધિ આપી અને મહેનત કરવાને માટે તમે તંદુરસ્તી, તાજગી આપી. અને એમ કરીને પ્રભુ આખા વર્ષ દરમિયાન તમે અમારી કાળજી લીધી છે અને આ નાતાલના દિવસોમાં, ડિસેમ્બર મહિનામાં તમે અમને દોરી લાવ્યા છો માટે આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, તમારી ઈચ્છા પ્રમાણે આ ઓનલાઈન ભજન સેવા માટે સ્ટુડિયોની સેવાને તમે આશીર્વાદ કરી છે. અમારા માનનીય બિશપ સાહેબ, ડેપ્યુટી મોટી સાહેબ, ડિરેક્ટર ડોક્ટર શ્રીનિવાસ કૃષ્ણ સાહેબને તમે સહાય કરી, કૃપા આપી. તેમની સાથે જે ટીમ છે, લિયોન અને અન્ય જે ટેકનિકલ ટીમ છે, પ્રભુ તેઓને અત્યાર સુધી સહાય કરી છે. સર્વ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારું ભજન આરાધના કરવા માટે તમે અમને ગીતો અને સ્તોત્રો આપ્યા છે અને જે દ્વારા અમે તમારું ભજન કરી શકીએ છીએ માટે પણ આભાર માનીએ છીએ. તમારા પવિત્ર અને મૂલ્યવાન વચનો અમારી માતૃભાષામાં આપ્યા છે. એ વચનો અમને ઉત્તેજન આપે છે, દિલાસો આપે છે, હિંમત આપે છે, બળ આપે છે, ખાતરી આપે છે, સામર્થ્ય આપે છે, આશા આપે છે, વિશ્વાસમાં દ્રઢ કરે છે. અમને તમારું વચન સામર્થ્ય આપે છે અને પ્રભુ, તમારા વચન પ્રમાણે અમારા જીવન માટે, સુધારા વધારાને માટે, બોધને નિષેધ માટે તે ઉપયોગી છે. એવા અદ્ભુત વચન, પવિત્ર શાસ્ત્ર બાઇબલ માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને મંડળીની સંગત આપી છે, એકબીજાની સંગત આપી છે કે અમે સામૂહિક રીતે એકઠા મળીને તમારું ભજન કરી શકીએ, આરાધના કરી શકીએ અને સંગતનો આનંદ આશીર્વાદ પ્રાપ્ત કરીએ. અને એ માટે પ્રભુ, પવિત્ર આત્મા દ્વારા તમે અમને દોરણી આપો છો સામેલ થવાને માટે. પ્રભુ, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. જ્યારે પ્રભુ અમે અંધકારમાં તજાયેલા હતા, અમારા માટે કોઈ આશા નહોતી, મરણ છાયાની ખીણમાં વસનારા હતા, ત્યારે તમે અમારા પર કૃપા દર્શાવી, દયા દર્શાવી અને પ્રભુ, તમે અમને અંધકારમાંથી પ્રકાશમાં લાવ્યા છો, મરણમાંથી અમને જીવનમાં લાવ્યા છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કહ્યું તે પ્રમાણે તમે અમને જીવન આપ્યું છે, પુષ્કળ જીવન આપ્યું છે. તમામ પ્રકારના આશીર્વાદો માટે અમે તમારી સ્તુતિ કરી, ધન્યવાદ આપીએ છીએ. તમે અમને બાળકોની ભેટ આપી છે,
જુવાનોની ભેટ આપી, મોટેરાઓની ભેટ આપી, વરિષ્ઠ નાગરિકોની તમે એમને ભેટ આપી છે. પ્રત્યેકની તમે કાળજી લો છો. આભાર માનીએ છીએ. જે બાળકો અભ્યાસ કરે છે, જુવાનો અભ્યાસ કરે છે, મહેનત કરે છે, પ્રભુ તેમને જ્ઞાન, ડાપણ, બુદ્ધિ આપો છો, માટે આભાર માનીએ છીએ. મોટેરાઓ નોકરી, ધંધો, કાર્યક્ષેત્ર કરે છે, અપડાઉનમાં સહાય કરો છો, જ્ઞાન, ડાપણ આપો છો, તંદુરસ્ત તમે જાળવી રાખો, માટે આભાર માનીએ છીએ. સિનિયર સિટીઝન વાલાઓની તંદુરસ્ત તમે જાળવી રાખો છો, તેમની વિરુદ્ધ સેવાના આશીર્વાદ કરો છો, માટે આભાર માનીએ છીએ. અને સાથે મોસ્ટ સિનિયર જો 80+ છે, પ્રભુ તેઓની પણ તમે કાળજી લો છો, એ માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પ્રત્યેક મંડળીને માટે, કમિટીને માટે અને વ્યવસ્થાને માટે, સન્ડે સ્કૂલ, ક્વાયર, મહિલા સંગત, યુથ ફેલોશિપ, પ્રાર્થના સંગત, પ્રભુ એ સર્વ સેવાઓને માટે અમે તમારી સ્તુતિ કરી છે, અમે તમારો આભાર માનીએ છીએ. એ જ પ્રમાણે CNI ગુજરાત ડાયોસિસ માટે અમારા બિશપ સાહેબ, ધી રાઇટ ડોક્ટર સિલ્વાન્સ ક્રિસ્શન સાહેબ, કે જેઓને પ્રભુ તમે ડેપ્યુટી મોડરેટર CNI સિનડ તરીકેની ખાસ પ્રકારની જે જવાબદારી સોંપી છે, અને ગુજરાત ડાયોસિસ માટે પ્રભુ એ આશીર્વાદ તમે આપ્યો છે, એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. ગુજરાત ડાયોસિસ કાર્યવાહક સમિતિ તેમની સેવાઓ માટે, તમામ હોદ્દેદારો, ઉપાધ્યક્ષ, સેક્રેટરી, ટ્રેઝરર સાહેબની સેવાઓ માટે આભાર માનીએ છીએ. સાથે સાથે ડાયોસિસના તમામ ધર્મસેવકો, પ્રેસ્બિટર, ડીકન, સુવાતિક, તેમની સેવાઓ માટે, મંડળીમાંની અદ્ભુત આગેવાની માટે આભાર માનીએ છીએ. તમામ એરિયા ડીન સાહેબો માટે આભાર માનીએ છીએ. પ્રભુ દરેકની સેવાને તમે આશીર્વાદને સફળ કરી છે. સાથે સાથે પ્રભુ તમામ મંડળીઓની તમામ જરૂરિયાતો તમે પૂરી પાડી છે. સતાવણીના સંજોગોમાં, પ્રશ્નોમાં, મૂંઝવણમાં, સમસ્યાઓ પણ તમે સહાય કરી છે, અને તમારો વિશ્વાસ પણ દર્શાવ્યું છે. એમ કરીને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI ગુજરાત ડાયોસિસને પ્રભુ તમે મંડળીઓને આશીર્વાદ આપ્યો છે, માટે આભાર માનીએ છીએ. સાથે સાથે ડાયોસિસની વિવિધ પ્રકારની સેવાઓ માટે પ્રભુ આભાર માનીએ છીએ. જીવન દ્વાર પ્રાંતિજની સેવાને માટે, ITI લુસડિયાને માટે, અગાસવાણ સ્કૂલને માટે, સાથે સાથે દર્શન પ્રોજેક્ટને માટે આભાર માની, ISPCK દ્વારા સાહિત્યની સેવાને માટે, કાઉન્સિલિંગની સેન્ટરની સેવાઓને માટે આભાર માનીએ છીએ. GSTની મારફતે ઈશ્વર વિદ્યાશાળાની જે સેવાઓ છે, પ્રભુ એ માટે આભાર માનીએ છીએ. એમ પ્રભુ વિવિધ પ્રકારની જે સેવા છે, પ્રત્યેક સેવાના આશીર્વાદને સફળ કરીશ, માટે આભાર માનીએ છીએ. ફરીથી એકવાર સ્ટુડિયોની સેવાના માટે પણ આભાર માનીએ છીએ. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI સિનડ માટે આભાર માનીએ છીએ. અમારા મોડરેશન માટે મોસ્ટ રેવરન્ડ ડોક્ટર કેનિંગ પારિતોષ સાહેબને માટે આભાર માનીએ છીએ. તેમની સેવાને માટે આભાર માનીએ છીએ. અમારા ડેપ્યુટી મોડરેટર ધી રાઇટ ડોક્ટર સિલ્વાન્સ ક્રિસ્શન સાહેબ માટે તેમની સેવાને માટે આભાર માનીએ છીએ. સાથે સાથે સિનડ એક્ઝિક્યુટિવ કમિટી માટે તેમની સેવાને માટે આભાર માનીએ છીએ. સિનડની જુદી જુદી સમિતિઓ માટે આભાર માનીએ છીએ. સિનડ મહિલા સંઘની સેવાઓ માટે પણ આભાર માનીએ છીએ. એમ પ્રભુ CNIમાં તમે એકતા, સાક્ષી અને સેવા તરીકે, યુનિટી, વિટનેસ, સર્વિસ તરીકે પ્રભુ આખા ભારત દેશમાં અદ્ભુત ને જાગૃતિ ઉપયોગ કરી રહ્યા છો. માન, મહિમા, ગૌરવ આપીએ છીએ. 29 ડાયોસિસને માટે, તમામ બિશપ સાહેબ માટે ને તેમની સેવા માટે, ડાયોસિસની તમામ સેવાઓ માટે પણ અમે તમારી સ્તુતિ કરી, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ એમ તમામ પ્રકારના આશીર્વાદ માટે તમને એકલાને માન, મહિમા, ગૌરવ આપીએ છીએ. અને તમારો આભાર માનતા તમારા હાથમાં સોંપાય. ફરીથી એકવાર પ્રભુ આ વર્ષના છેલ્લા મહિનામાં પ્રથમ દિવસે ફરીથી અમે તમારી પવિત્ર હજુરમાં નમ્યા છીએ, ત્યારે કબૂલ કરીએ છીએ કે તમારા વચન પ્રમાણે આધીનતા નહીં સ્વીકારીને, ઘણી વખત વચન પર અવિશ્વાસ લાવીને, પ્રભુ અમે ઘણી વખત કચકચ કરીને, ભૂંડું છે ને ભૂંડી કલ્પનાઓ કરીને, વાણી, વર્તન, વ્યવહાર દ્વારા પ્રભુ અમે તમારી વિરુદ્ધ, એકબીજાની વિરુદ્ધ પાપ કર્યું છે. પ્રભુ અમારા પર તમે દયા કરો, કૃપા કરો, ઈસુના રક્તનો છંટકાવ અમારા પર કરો, શુદ્ધ કરો, અમારા પાપોની માફી આપો, મહિમા, માનને ગૌરવ તમે પામો, એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. આભારના અર્પણો, પાપ ગુલાન નંબર પ્રાર્થના મારા મુક્તિદાતા ઈસુ પ્રભુ દ્વારા સાંભળો. આમીન. આવો આપણે ઈશ્વરની સ્તુતિને આરાધનામાં જોડાઈ અને ગીતોમાં સામેલ થઈને પ્રભુના નામને ધન્યવાદ આપીએ, આરાધના કરીએ, મહિમાને ગૌરવ આપીએ. मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारे जहां में आज ये पैगाम आया है. मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारे जहां में आज ये पैगाम आया है. मसीहा आया है, जग में खुशियाँ लाया है.
से उसे सुलाने कांधों पे सहलाती है। बीबी मरियम उसे सुलाने मीठी लोरी गाती है। बड़े प्यार से उसे सुलाने कांधों पे सहलाती है। मसीह का राज आया है, तारे ने बतलाया है। मसीह का राज आया है, तारे ने बतलाया है। क्या मसीहा आया है, जग में खुशियाँ लाया है। सारे जहां में आज ये पैगाम आया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है। ठोकर मारो सूट बूट को, पहले दिल को साफ करो। जो भी होगा दुश्मन अपना, पहले उसको माफ करो। ठोकर मारो सूट बूट को, पहले दिल को साफ करो। जो भी होगा दुश्मन अपना, पहले उसको माफ करो। मसीह का राज आया है, तारे ने बतलाया है। मसीह का राज आया है, तारे ने बतलाया है। क्या मसीहा आया है, जग में खुशियाँ लाया है। सारे जहां में आज ये पैगाम आया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है। सारे जहां में आज ये पैगाम आया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है।
આવો આપણે પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુના પવિત્ર વચનો વાંચી સાંભળી તે પહેલા આપણું બાઇબલ આપણે ઊંચું કરીએ અને બાઇબલ ગીત આપણે ગાઈએ. બાઇબલ મારો આધાર છે, એ ગીત આપણે ગાઈએ. પવિત્ર બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. આપણે ગાઈએ. પવિત્ર શાસ્ત્રમાંથી આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. સંત લુકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 16 થી 21 કલમ. સંત લુકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 16 થી તો 21 કલમ સુધી આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ અને સાંભળીએ. મારા બાઇબલ પ્રમાણે નવા કરારમાં પેજ નંબર 58, પેજ નંબર 58, લુકની લખેલી સુવાર્તા 4થો અધ્યાય 16 થી 21 કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, નાઝરેથ જ્યાં તે ઉછર્યો હતો ત્યાં તે આવ્યો અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા સારો ઊભો થયો. યશાયા પ્રબોધકનું પુસ્તક તેને આપવામાં આવ્યું. તેણે તે ઉઘાડીને જ્યાં નીચે પ્રમાણે લખેલું છે તે જગા કાઢી કે પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ તથા સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. તેણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછું આપીને તે બેસી ગયો અને સભામાં સૌની નજર તેના પર ઠરી રહી હતી. તે તેઓને કહેવા લાગ્યો કે આજ આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. બધાએ તેને વિશે સાક્ષી આપી અને તેના મોંમાંથી જે કૃપાની વાતો નીકળી તેથી તેઓએ અચરજ થઈને કહ્યું કે શું એ યુસુફનો દીકરો નથી? આ પ્રભુનું વચન છે. આમેન. આવો આપણે જાહેર ખબર સાંભળીએ. આજે સવારે ફરીથી આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમળ નામમાં પ્રેમી સલામ પાઠવું છું અને આપ સર્વનો આ સંગતમાં ખૂબ પ્રેમથી આવકાર કરું છું. આ ઓનલાઈન ભજન સેવાની મારફતે પ્રભુ ચોક્કસ તેના આત્મા દ્વારા આપને સ્પર્શ કરે અને તેનો આશીર્વાદ આપે, આપની પ્રાર્થનાઓનો સ્વીકાર કરે અને અદ્ભુત રીતે પ્રભુમાં આપ આગળ વધો, આશીષ પ્રાપ્ત કરો એવી મારી અંતકરણની શુભેચ્છા અને પ્રાર્થના છે. ડિસેમ્બર મહિનામાં આપણે પ્રવેશ કર્યો છે. ઝડપથી આપણે નાતાલના દિવસોમાં આપણે જઈ રહ્યા છે અને એની ઉજવણી આપણે જરૂરથી કરીશું. પ્રભુએ આખા વર્ષમાં કૃપા આપી પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે ખાસ હું આ ઓનલાઈન પ્રથમવાર આપ સર્વને અભિનંદન પાઠવું છું. ગુજરાત ડાયોસિસને અભિનંદન પાઠવું છું કે આપણા ગુજરાત ડાયોસિસને 55 વર્ષના ઇતિહાસમાં સૌથી પહેલીવાર CNI સિનડમાં આપણા માનનીય બિશપ સાહેબ ધી રાઇટ ડોક્ટર સિલ્વાન્સસ કૃષ્ણ સાહેબને ડેપ્યુટી મોડરેટર તરીકે પ્રભુએ પસંદ કર્યા છે અને સિનડમાં તેઓ ચૂંટાઈને આવ્યા છે અને એક નવી જવાબદારી પ્રભુએ તેમના શિરે મૂકી છે. ત્યારે તમામ
ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સીએનઆઈ ગુજરાત ડાયોસિસના સભ્યોને અભિનંદન પાઠવું છું અને માનનીય બિશપ સાહેબ ડિરેક્ટર ડોક્ટર શ્રીનિવાસ કૃષ્ણ સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એટલું જ નહીં, પણ મારી હૃદયની અંતકરણીય પ્રાર્થના છે કે ડેપ્યુટી મોડલ સાહેબનો પ્રભુ સમગ્ર ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયામાં અદ્ભુત ને અજાયબ રીતે પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યમાં ઉપયોગ કરે, તેના મહિમાન માટે ઉપયોગ કરે અને ગુજરાત ડાયોસિસમાં તો ઉપયોગ કરે જ કરે, એવી મારી ખાસ શુભેચ્છા અને પ્રાર્થના છે. આપ સર્વ જાણો તે પ્રમાણે સીએનઆઈ ગુજરાત ડાયોસિસમાં માનનીય બિશપ સાહેબની આગેવાનીમાં ઘણી બધી અદ્ભુત ને અજાયબ જેવી જે સેવાઓ ચાલે છે, તો તમામ પ્રકારની સેવાઓને માટે પ્રાર્થના કરશો. સન્ડે સ્કૂલની સેવા જે ચાલે છે, પરીક્ષા લેવામાં આવી છે અને ઘણી બધી મંડળીઓ આ વર્ષે નવી મંડળીઓ ડાયોસિસ સાથે સામેલ થઈ પરીક્ષાને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવનાર સમયમાં એનું રિઝલ્ટ તૈયાર કરીને આપવામાં આવશે. સાહિત્ય સન્ડે સ્કૂલ માટે બીજા વર્ષનું એ પ્રિન્ટિંગ પ્રેસમાં છે અને ઝડપથી એ ડિસેમ્બર એન્ડ સુધીમાં છપાઈને તૈયાર થઈ જાય, જેથી કરીને જાન્યુઆરીમાં નવા વર્ષમાં એટલે બીજા વર્ષની સન્ડે સ્કૂલ સમયસર ચાલુ થાય અને એમ બાળકોને શ્રેષ્ઠ ઉત્તમ શિક્ષણ મળે. મારી નમ્ર આગળની પ્રાર્થના છે કે સન્ડે સ્કૂલમાં બાળકોને આપ મોકલશો, પ્રાર્થના કરશો, સહકાર આપશો. મા બાપ તરીકે, શિક્ષક તરીકે આપની જે સેવાઓ છે એ પ્રભુ આશીર્વાદિત કરશે. એનો આશીર્વાદ પ્રભુ એ આપ્યા વગર રહેશે નહીં, જેથી કરીને આપણી મંડળીઓ પ્રભુમાં વધારે દ્રઢ બને, મજબૂત બને અને પ્રભુને મહિમા અને ગૌરવ મળે. ડાયોસિસની જુદી જુદી સમિતિઓ છે, તેમની સેવાઓ છે, એના માટે પણ પ્રાર્થના કરશો. ગુજરાત મિશનરી મુવમેન્ટ મિશનરીઓ છે, તેમના માટે પ્રાર્થના કરશો. સાથે ડાયોસિસની કાઉન્સિલિંગની સેવા છે, રેવરન્ડ જુલિયસ ક્રિસ્ટી સાહેબ અને રેવરન્ડ અનિતા ક્રિસ્ટી સાહેબ જો કાઉન્સિલિંગની સેવા આપી રહ્યા છે મણિનગરમાં, તેના માટે પ્રાર્થના કરશો. આઈએસપીસી કે સાહિત્યની જે સેવા છે, એલેક્સભાઈ અને ટીમને માટે પણ પ્રાર્થના કરશો એવી ખાસ વિનંતી છે. જે સેન્ટ સ્ટીફન સ્કૂલ અગાસવાણ છે, એના માટે પ્રાર્થના કરશો. આઈટીઆઈ લુસડિયા ચાલે છે, એના માટે પ્રાર્થના કરશો. સાથે સાથે જીયુએસટીમાં જે સેવા છે, તમામ પ્રોફેસર સાહેબ માટે, પ્રિન્સિપાલ સાહેબ માટે અને વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના કરશો. નવા બાળકો તૈયાર થાય છે અને દિશા ને દર્શન જે પ્રોજેક્ટ છે ડાયોસિસના, તેના માટે પણ પ્રાર્થના કરશો એવી ખાસ વિનંતી છે કે જેથી કરીને આ સેવાઓ પ્રભુમાં વધારે વૃદ્ધિ પામે અને પ્રભુને મહિમા અને ગૌરવ મળે. સાથે સાથે ડાયોસિસના આવનાર દિવસોમાં જે પ્રોગ્રામ છે, 9મી જાન્યુઆરીના રોજ સિનિયર સિટીઝન, તમામ આખી ગુજરાત ડાયોસિસના સિનિયર સિટીઝન માટે સ્નેહ સંમેલનનું આયોજન સીએનઆઈ ચર્ચ એલિસબ્રિજમાં કરવામાં આવ્યું છે, તો એને માટે પ્રાર્થના કરશો એવી ખાસ વિનંતી છે. અને સાથે જાન્યુઆરીમાં 16 થી 18 એ ગુજરાત ડાયોસિસ કાઉન્સિલનું અધિવેશન છે, એ અધિવેશન માટે પણ ખાસ પ્રાર્થના કરશો કે જેથી કરીને માનનીય બિશપ સાહેબની, બિશપ ઓફ ગુજરાતની આગેવાનીમાં પ્રભુ ડાયોસિસની તમામ મંડળીઓને આશીર્વાદિત કરે અને કાઉન્સિલમાં સારા શ્રેષ્ઠ ઉત્તમ નિર્ણયો લેવામાં આવે અને એ દ્વારા પ્રભુનો મહિમા થાય, તો એ માટે પ્રાર્થના કરશો. ડાયોસિસની અન્ય સેવાઓ માટે પણ પ્રાર્થના કરશો. સાથે સાથે આપણી સામે નાતાલ આવી રહી છે, નવું વર્ષ છે, ત્યારે નમ્ર આગળની પ્રાર્થના છે કે પ્રત્યેક મંડળી અને મંડળીના વાલા ભાઈ બહેનો ખૂબ શાંતિ સાથે, સલામતી સાથે, આનંદ સાથે નાતાલની ઉજવણી કરે, નવા વર્ષની ઉજવણી કરે, એ માટે ખાસ પ્રાર્થના કરશો. એ દિવસોમાં ભજન સભામાં પણ ઘણા બધા નવા વિશ્વાસી ભાઈ બહેનો આવશે, ઘણા જોવા માટે આવશે, જાણવા માટે આવશે, તો એ સર્વને માટે પણ પ્રાર્થના કરશું જેથી કરીને પ્રભુનો આત્મા દરેકના જીવનમાં, હૃદયોમાં કામ કરે અને લોકો પ્રભુ પર વિશ્વાસ કરે. અને આપની એ પ્રાર્થના કદી એળે જશે નહીં. કરેલી પ્રાર્થના એ પ્રભુ પવિત્ર આત્માના કામ કરવા માટેનો એક અદ્ભુત અજાયબ જેવું કારણ બની રહેશે અને તેથી જરૂરથી પ્રાર્થના કરશો એવી ખાસ વિનંતી છે. એમ આપની પ્રાર્થનાઓ અને ઉત્તેજનની જે સેવા છે, પ્રભુ એનો આનંદ આશીર્વાદ આપ સર્વને આપે એવી મારી અંતકરણની શુભેચ્છા અને પ્રાર્થના છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈને મધ્યસ્થની પ્રાર્થના કરીએ. પ્રાર્થના સાંભળનાર અમારા જીવનના સ્વામીને અમારા પ્રભુ ધન્યવાદ આપીએ છીએ, કારણ કે જ્યારે જ્યારે અમે 2 અથવા 3 કે તેથી વધારે તમારા નામે એકતા મળીને પ્રાર્થના કરીએ છીએ, એક મનના એક દિલના થઈને, તો જે કંઈ અમે માગીએ એ પ્રમાણે તમે કરો છો એવું વચન પ્રભુ તમે આપ્યું છે, એ માટે આભાર માનીએ છીએ.
તમે અમારી સાથે અમારી મધ્યે છો, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ, પ્રત્યેક વાલા પરિવારને માટે, પ્રત્યેક વિશ્વાસી ભાઈ બહેનને માટે પ્રભુ દરેકની તમે મુલાકાત કરો. દરેક પરિવાર મધ્યે શાંતિ અને આનંદ હોય એ માટે સહાય કરો. નાતાલની ઉજવણીના સંદર્ભમાં જે કંઈ તૈયારીઓ કરે છે એને લગતી તમામ જરૂરિયાતો પિતા તમે પૂરી પાડો. સાથે સાથે વધારે પ્રત્યેક જણ પ્રાર્થના કરે, વચન વાંચે, મનન કરે, આધીનતા સ્વીકારે અને એમ ખરા અર્થમાં આત્મિક રીતે પોતાની જાતને વધુ તૈયાર કરે એ માટે પ્રભુ તમારી કૃપા આપી પ્રાર્થના છે. દરેક પરિવારના ઘરને સલામતીના અનુભવમાં તમે લાવો. તેમના ઘરની બહાર સાખો પૈસાના રક્તનો છંટકાવ કરો, તમારી હાજરીથી વ્યવસ્થિત કરો એ પ્રાર્થના છે. પ્રભુ, જેને જો કોઈ પ્રશ્નો હોય, આત્મિક પ્રશ્નો છે, કૌટુંબિક પ્રશ્નો છે, સામાજિક પ્રશ્નો છે, નોકરી ધંધાના પ્રશ્નો છે, અભ્યાસના પ્રશ્નો છે, અન્ય પ્રશ્નો છે, ઈસુના જે નામથી પિતા એ તમે નાબૂદ કરો, કૃપા આપો અને સફળતા આપો. મહિમાને ગૌરવ પાવી પ્રાર્થના છે. જે પરિવાર મધ્યે માંદગીના પ્રશ્નો છે, કોઈ પણ પ્રકારની માંદગી હોય, ઈસુના જે નામમાં પ્રભુ તમે સ્પર્શ કરો, તમારા મુખનો પ્રકાશ તમે પાડો અને માંદગીમાંથી તમે છુટકારો કરો. તંદુરસ્તી, તાજગીનો આશીર્વાદ આપો. માનસિક, આત્મિક, શારીરિક રીતે તમામ રીતે પિતા તમે સ્પર્શ કરો અને તમે નવી સ્ફૂર્તિ, તાજગીથી તમે વ્યવસ્થિત કરો અને છુટકારા દ્વારા તમે એકલા માન, મહિમા, ગૌરવ પામો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પરમેશ્વર પિતા સાથે સાથે બાળકો માટે પ્રાર્થના કરે તો અભ્યાસ કરે ત્યારે ઉપરના જ્ઞાન આપણ બુદ્ધિથી વ્યવસ્થિત કરો. ઉત્તમ સફળતા અને તમારો મહિમા થાય. જુવાન દીકરા દીકરીઓ માટે પ્રાર્થના કરીએ છીએ. દિવસોમાં કેટલાકના લગ્ન છે, આશીર્વાદિત કરો, તમામ જરૂરિયાત પૂરી પાડો. જેઓ નોકરીને માટે મહેનત કરે છે, મહેનતને આશીર્વાદ કરો, જ્ઞાન આપણ બુદ્ધિ સમજ આપો. પ્રભુ, જો યોગ્ય પાત્ર શોધમાં છે, યોગ્ય પાત્ર પૂરું પાડો, કુટુંબવાળા બને. પ્રભુ, જો પરીક્ષણોમાં જોખમમાં ફસાઈ ગયા છે, વ્યસનમાં ફસાઈ ગયા છે, ઈસુના જે નામમાં પિતા તમે સ્પર્શ કરો, છુટકારો કરો અને એમાં અમારા જુવાન દીકરા દીકરીઓ તમામ જાતના પરીક્ષણો પર વિજય પ્રાપ્ત કરીને તમારો મહિમા કરતા આગળ થાડો. મોટેરાઓ માટે પ્રાર્થના કરીએ છીએ. વિવિધ જવાબદારી છે, કુટુંબની જવાબદારી છે, મનવી સેવા જવાબદારી છે, નોકરી ધંધામાં જવાબદારી સેવા છે, સામાજિક સેવાઓ છે, અન્ય આગેવાની છે. પ્રભુ, દરેક સેવાને તમે આશીર્વાદિત કરો. એ માટે જ્ઞાન આપણ બુદ્ધિ સમજ આપો અને પ્રત્યેકની સેવાને સાક્ષી દ્વારા તમે એકલા માન, મહિમા, ગૌરવ પામો એ પ્રાર્થના છે. સાથે સાથે વયમર્યાદાના કારણે જો નિવૃત્તિ અવસ્થામાં દરેકની સાથે રક્ષણ કરો, તંદુરસ્ત તમે જાળવી રાખો, રોજ નવી સ્ફૂર્તિ, તાજગી પિતા આપો એ પ્રાર્થના કરીએ છીએ. જો 80+ છે, મોસ્ટ સિનિયર છે, પ્રભુ તેઓની સાથે તમે રહો. શારીરિક ઘણી બધી મર્યાદાઓ છે, એવા સંજોગોમાં નવી સ્ફૂર્તિ, તાજગીથી વ્યવસ્થિત કરો, તંદુરસ્ત રાખો, તમારા દૂતમુખ રક્ષણ કરો. મહિમા અને ગૌરવ તમારી પ્રાર્થના છે. જે પરિવાર મધ્યે મરણ થવાને કારણે, અવસાન થવાને કારણે દુઃખિત છે, વાલા સ્નેહીજન ગુમાવવાનું જે દુઃખ છે, જે ખોટ પડી છે, પ્રભુ તમે એ દૂર કરો. તમારો દૈવી દિલાસો, તમારી શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તેમના હૃદયોમાં તથા મનોમાં પિતા તમે પૂરી પાડો. કૃપાનો અનુભવ કરાવો. સતત તમે તેઓની સાથે છો. પુનરુત્થાનમાં ફરીથી મળવાની આશામાં તમે દ્રઢ કરો, આગળ દોરી જાઓ. મહિમાને ગૌરવ તમે પામી પ્રાર્થના છે. નાતાલના દિવસોમાં પ્રભુ તેઓ એ યાદ રાખે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા માટે દેહ ધારણ કરીને માનવ બન્યા અને અમારો ઉદ્ધાર કર્યો છે અને જેઓ જીવી ગયા છે, તમારા મૂંઘી ગયા સર્વનો પણ એક દિવસ ઉદ્ધાર એટલે ફરીથી ઉઠાડવાના છે. પ્રભુ, વિશ્વાસમાં તમે દ્રઢ કરો, તમારી કૃપા આપો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જેઓ ઘર વગરના છે તેઓને માટે પ્રાર્થના છે. તેઓ ઘરની શોધ કરે છે, તેની જરૂરિયાત પૂરી પાડો. યોગ્ય ઘર રહેવાના માટે તમે પૂરા પાડો. સાથે સાથે તેમના ખોરાક પૂરો પાડો, વસ્ત્રો પૂરા પાડો, તમામ નાણાકીય જરૂરિયાતો પૂરી પાડો. વિટંબણાઓમાંથી, ગરીબીમાંથી પ્રભુ તમે બહાર લાવો. કૃપા અને સામર્થ્ય અનુભવ કરાવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જેઓ પ્રશ્નને કારણે ગૂંચવાઈ ગયેલા છે, સર્વને તમે સ્પર્શ કરો, છુટકારો કરો. મોબાઈલ પણ વ્યસન તરીકે પ્રભુ જેઓને એની આદત પડી ગયેલી છે, પ્રભુ હેબિટ છે, એમાંથી નીકળી શકતા નથી, તેમને પણ તમે ઈસુના નામમાં સ્પર્શ કરો અને પિતા તમે છુટકારો કરો અને જીવનમાં આગળ દોડી જાઓ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈ જો દુર્મતમાં ફસાઈ ગયેલા છે, એવા કોઈ કટ્ટરવાદી ગ્રુપમાં છે, પ્રભુ એ સર્વને પણ તમે છુટકારો કરો, તમારી કૃપા આપો. જો પ્રભુ શાંતિના આનંદ સાથે જીવી શકે એ માટે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા તમે આચ્છાદન કરો, સામર્થ્ય આપો, છુટકારો કરો અને એ દ્વારા તમે મહિમા અને ગૌરવ પામો એ પ્રાર્થના અમે તમને કરીએ છીએ. તમામ ધર્મસેવકો, બાળકો માટે પ્રાર્થના છે. પ્રભુ, મંડળીઓની જવાબદારી તેમના શિરે અદા કરવા માટે કૃપા આપો. નાતાલની તૈયારીઓમાં પણ તમે તેઓને સહાય કરો, કૃપા આપો એ પ્રાર્થના કરીએ છીએ. પ્રત્યેક મંડળી તેની પાસ્ટોરેટ કમિટીને પણ યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવા માટે કૃપા આપો
મહિમા માનને ગૌરવ પામી પ્રાર્થના છે. ગુજરાત ડાયોસિસના તમામ કુટુંબોને, સભ્યોને, બાળકો, જુવાનો, મોટેરા તમામને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. ડાયોસિસની તમામ સેવાને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ એ કાઉન્સિલિંગ સેવા, એ સાહિત્ય, આઈએસપી સાહિત્યની સેવા, જીઓએસટીની સેવા, ITI લુસડિયાની સેવા, જીવન દ્વાર પ્રાંતિજની સેવા, અગાસમાં સ્કૂલની સેવા અને એવી તમામ સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. એ દ્વારા તમે મહિમા માનને ગૌરવ પામી પ્રાર્થના છે. ગુજરાત ડાયોસિસ મહિલા સંઘની સેવાને આશીર્વાદ કરો. રેવરન્ડ સ્મિતાબેન પાળક સાહેબને તમે સહાય કરો, સામર્થ્ય આપો. આખી કમિટીને તમારી કૃપા આપો એ પ્રાર્થના અમે તમને કરીએ છીએ. સાથે પ્રભુ શ્રીના ગુજરાત ડાયોસિસના અમારા માનનીય બિશપ સાહેબ, ડિરેક્ટર ડોક્ટર શિલવાન કૃષ્ણ સાહેબ માટે પ્રાર્થના છે કે મોટી જવાબદારી તેમના સિરે તો મૂકી છે, ડેપ્યુટી મોડરેટર તરીકે જવાબદારી મૂકી છે, ત્યારે પ્રભુ અદા કરવા માટે તમારું સામર્થ્ય આપો. મુસાફરીમાં રક્ષણ કરો, તંદુરસ્ત જાળવી રાખો, ભરપૂરપણે તમે ઉપયોગ કરવી પ્રાર્થના છે. તેમના પરિવારને, જેનિસબેનને, દીકરી શેનનને આશીષ આપો. તમારા મહિમા માટે વધુ ઉપયોગ કરો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રત્યેક તંદુરસ્ત તમે જાળવી રાખવી પ્રાર્થના છે. કાર્યવાહક સમિતિને તમે સહાય કરો, હોદ્દેદાર સાહેબોને તમે સહાય કરો. પ્રત્યેકની સેવા દ્વારા તમે મહિમાને ગૌરવ પામી પ્રાર્થના છે. ડાયોસિસની તમામ જરૂરિયાતો પિતા તમે પૂરી પાડી પ્રાર્થના છે. આ અમારે ડાયોસિસનો જે સ્ટુડિયો છે, ઓનલાઈન ભજન સેવા ને બાઇબલ સ્ટડી ને અન્ય ઓનલાઈન જે સેવાઓ છે, તમામ સેવાને આશીર્વાદ કરો અને એમાં સામેલ થતા પ્રત્યેકને પણ એ દ્વારા તમે આશીષ આપો. માન, મહિમા, ગૌરવ પિતા તમે પામો એ પ્રાર્થના કરીએ છીએ. એ જ પ્રમાણે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI સિનોડ માટે પ્રાર્થના છે. મોડરેશન માટે, ડેપ્યુટી મોડરેશન માટે, તમામ બિશપ સાહેબ માટે, પ્રત્યેક ડાયોસિસમાં તેમની સેવા છે, આશીર્વાદિત કરો. તમારા મહિમા માટે ઉપયોગ કરો. સાથે સાથે જ્યાં કંઈ સતાવણી હોય ત્યાં પ્રભુ તમે આગેવાની પૂરી પાડવા માટે કૃપાને સામર્થ્ય પૂરું પાડો. મહિમાને ગૌરવ તમારી પ્રાર્થના છે. અને સાથે સાથે પ્રભુ અમારા અમદાવાદ શહેરને માટે, અમારા ગુજરાત રાજ્યને માટે, અમારા ભારત દેશને માટે પ્રાર્થના કરીએ. તમે રક્ષણ કરો. દરેક નાગરિક શાંતિ, સલામતી અનુભવે માટે તમારી કૃપા આપો. દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, તમામ પ્રધાનોને બંધારણ પ્રમાણે દેશનું સંચાલન કરવા માટે કૃપા આપી પ્રાર્થના છે. અમારા દેશની આર્મીનું તમે રક્ષણ કરો. દેશનું રક્ષણ કરવા માટે કૃપા આપો. સાથે સાથે દેશનો જે વહીવટ જેઓના અધિકારીઓના હાથમાં છે, કાયદોની વ્યવસ્થા જે અધિકારીઓના હાથમાં છે, દરેકનો પ્રભુ તમે કબજો લો. યોગ્ય સંચાલન માટે સહાય કરો. સાથે સાથે ન્યાય કરવાની જવાબદારી જેઓની છે પ્રભુ, સુપ્રીમ કોર્ટથી માંડીને નીચલી કોર્ટ સુધી પ્રત્યેકને પણ તમે તમારું જ્ઞાન, દાપણ, બુદ્ધિથી એ વિસ્તૃત કરો. કૃપા આપો. મહિમા અને ગૌરવતમ પામી પ્રાર્થના છે. ઉત્તરોત્તર અમારો દેશ પ્રગતિ કરીને થવા દો. નાતાલના દિવસોમાં અમારા દેશમાં, આખા ભારતમાં પ્રભુ ઉજવણી કરવામાં આવશે. ત્યારે ઉજવણી કરનાર દરેક વાલા ભાઈ બહેનોને, બાળકો, જુવાનો, મોટેરા, વરિષ્ઠ સર્વનું તમે રક્ષણ કરો. ભજન સેવામાં પણ તમે રક્ષણ કરો. જ્યાં કંઈ સતાવણી હોય ત્યાં દૂત મોકલી રક્ષણ કરો. અને પ્રભુ એમ તમારો મહિમા થાય એવું તમે થવા દો. સુવાર્તાનું કામ કરે છે FMPB, IMS, TWR અને પ્રભુ એવી તમામ સંસ્થાઓ સુવાર્તાના કાર્યને પ્રભુ તમે વધુ આશીર્વાદિત કરો. વધુ તમારા મહિમા માટે ઉપયોગ કરવી પ્રાર્થના છે. પ્રભુ અમે પ્રત્યેક જણ તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી નમ્ર પ્રાર્થના અમારા મુક્તિદાતા ઈસુ પ્રભુ દ્વારા સાંભળો. આમેન. આ સમયે ખાસ ગીત ગાવામાં આવશે અને ત્યારબાદ પ્રભુનું વચન આપણે સાંભળીશું. प्रधान शरण में तेरी मैं सदा रहूंगा. सर्वशक्तिमान छाया में तेरी मैं बना रहूंगा. हे मेरे खुदा हुजूरी में तेरी पाऊं मैं पाना हर पल हर दिन. ए मेरे खुदा हुजूरी में तेरी पाऊं मैं पाना हर पल हर दिन. यीशुआ 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 यीशुआ
सताए मुझे या तीर जो दिन के वक्त चले, तबाही अंधेरों में फैले अगर, या कोई बीमारी लाए फिकर, मैं ना डरूंगा ना घबराऊंगा, यहोवा राफा भरोसा है मेरा। मैं ना डरूंगा ना घबराऊंगा, यहोवा राफा भरोसा है मेरा। यीशुआ 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 चाहे हजारों गिरे मेरे हर तरफ, लाखों भी चाहे फना हो अगर, गहरा अंधेरा हो चारों तरफ, या मौत का डर तड़पाए अगर, मैं ना डरूंगा ना घबराऊंगा, यहोवा नीसी भरोसा है मेरा। मैं ना डरूंगा ना घबराऊंगा, यहोवा नीसी भरोसा है मेरा। यीशुआ 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 जो चाहे तुझे तू संभाले उन्हें, जो जाने तुझे तू उठाए उन्हें, जो चाहे तुझे तू संभाले उन्हें, जो जाने तुझे तू उठाए उन्हें, जो पुकारे तुझे तू सुनता उन्हें, मुसीबतों में तू साथ रहे, जो पुकारे तुझे तू सुनता उन्हें, मुसीबतों में तू साथ रहे। मेरी हर लड़ाई जिताई तूने, अपने फजल से भरा है मुझे। मेरी हर लड़ाई जिताई तूने, अपने फजल से भरा है मुझे। यीशुआ 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 मैं ना डरूंगा ना घबराऊंगा, यहोवा शालोम भरोसा है मेरा। આજે સવારે ફરીથી આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમળ નામમાં પ્રેમી સલામ પાઠવું છું અને આ ભજન સેવામાં આપ સર્વનો આવકાર કરું છું. પવિત્ર શાસ્ત્રમાંથી આપણે આ સમયે મનન કરી સીએનઆઈ આલ્માનિક પ્રમાણે જે શાસ્ત્ર પાઠ આપવામાં આવ્યો છે, સંત લુકને લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને 16 થી 21 કલમ, એમાંથી આપણે મનન કરવા માંગીએ છીએ. તો આવો આપણે પ્રાર્થના કરી પ્રભુની સહાય માંગીએ. જીવનના સ્વામીને મારા પ્રભુ, ફરીથી આભાર માનીએ છીએ આજના પવિત્ર ધન્ય દિવસના માટે. પ્રભુ, આ સમય જે
તમારું વચન છે એમાંથી અમે મનન કરવા માંગીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મા દ્વારા પ્રત્યેક પર પિતા તમે આચ્છાદન કરો, તમારું વચન અમે સમજી શકીએ અને તમારો મહિમા કરી આદો. મુજબળ પાત્રને તમારું વચન પ્રગટ કરવાના સહાય કરો, સ્પર્શ કરો, માન મહિમા ગૌરવ તમે પામો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. નમ્ર પ્રાર્થના અમારા મુક્તિદાતા ઈસુ પ્રભુ દ્વારા સાંભળો. આમેન. સંત લુકને લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને 16 થી 21 કલમ. આજનો જે વિષય આપવામાં આવ્યો છે, થ્રુ હોલી સ્ક્રિપ્ચર ગોડ gives us encouragement and hope. Through holy scripture God gives us encouragement and hope. પવિત્ર શાસ્ત્રની મારફતે ઈશ્વર આપણને ઉત્તેજન અને આશા આપે છે. હાલેલુયા. અદ્ભુત એ આજનો વિષય આપવામાં આવ્યો છે. CNI આલ્માનિક પ્રમાણે આ શાસ્ત્ર પાઠને આ વિષય એ આપવામાં આવ્યા છે. લુકની સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 16મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. નાઝરેથ જ્યાં તે ઉછર્યો હતો ત્યાં તે આવ્યો અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા સારું ઊભો થયો. નાઝરેથમાં જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ ઉછેર થયો, આપણે સર્વ જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ બેથલેહેમમાં થયો અને ત્યાર પછી એ મિસરમાં જાય છે અને મિસરમાંથી પ્રભુ એમને યુસફ ને મરિયમને દર્શન આપે છે અને તેઓ નાઝરેથમાં જાય છે. એ માટે કે ઈસુ નાજારી તરીકે ઓળખાય માટે એ નાઝરેથમાં જાય છે અને ત્યાં ઈસુ એ મોટા થાય છે. અને આપણે જાણીએ છીએ પ્રણાલિકા પ્રમાણે એ કહેવામાં આવે તે પ્રમાણે યુસફ એ સુથારનું કામ કરતા હતા અને ઈસુ પણ એ સુથારી કામમાં મદદ કરતા હતા, મહેનત કરતા હતા અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઉછર્યા હતા. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અલગ અલગ જગ્યાએ મોટા થયા પછી જાય છે. આપણે જાણીએ છીએ અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે નાઝરેથમાં જ્યાં તે ઉછર્યો હતો ત્યાં તે આવ્યો. સ્વાભાવિક છે કે જ્યાં નાનપણથી મોટા થયા હોય ત્યાં એ શહેર હોય કે ગામ હોય, એની અસર, એની ઇમ્પેક્ટ એ આપણા જીવન પર હોય અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હોય. એ સ્વાભાવિક છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેથમાં જે વિશ્રામવારે નિયમિત પ્રમાણિકપણે સભાસ્થાનમાં જતા હતા એ પ્રમાણે સભાસ્થાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જાય છે. અહીં આગળ આપણે લખવામાં આવ્યું છે આગળ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 40 દિવસ અને રાત એ અરણ્યમાં છે, ઉપવાસ પ્રાર્થના કરે છે અને ત્યાર પછી એ અરણ્યમાંથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નાઝરેથમાં પાછા આવે છે. અને નાઝરેથમાં પાછા આવે સ્વાભાવિક છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બધા ઓળખે જ છે, જાણે જ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ રીતે બધા જુએ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નાઝરેથમાં જે ઉતર્યા હતા ત્યાં આવ્યા અને પોતાની રીત પ્રમાણે એ વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને વાંચવા સારું ઊભા થાય છે. સભાસ્થાનનો અધિકારી કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વાંચવાની એ તક આપે છે, બાઇબલ વાંચવાની તક આપે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે બાપ્તિસ્મા લીધું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જુવાન છે અને યોહાન બાપ્તિસ્મી દ્વારા પ્રભુ ઈસુએ ને બાપ્તિસ્મા આપવામાં આવ્યું. પ્રભુ ઈસુએ બાપ્તિસ્મા ખરેખર તો લીધું, યોહાન બાપ્તિસ્મા આપવા નહોતા માંગતા પણ પ્રભુ ઈસુએ લીધું કે એમ થવા દે કારણ કે યોગ્ય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક નવી શરૂઆત કરે છે અને બાપ્તિસ્મા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સભાસ્થાનમાં જાય છે. કારણ કે કદાચ પહેલો પ્રસંગ હોઈ શકે છે. બાપ્તિસ્મા પછી તરત જ આત્મા પ્રભુ ઈસુને રાનમાં લઈ જાય છે એવું લખવામાં આવ્યું છે અને પછી આ નાઝરેથમાં આવે છે અને સભાસ્થાનમાં જાય છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અગાઉ આ સભાસ્થાનમાં વારંવાર જતા હશે. સભાસ્થાનનો અધિકારી કે જે વહીવટ કરતા હોય, જે આગેવાની આપતા હશે એ પ્રભુ ઈસુને ઓળખતા જ હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વાતચીત દ્વારા તેમણે જાણ્યું છે કે આ કેટલા બધા આધ્યાત્મિક છે. કારણ કે આપણે જોઈએ છે કે 12 વર્ષની ઉંમરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં શાસ્ત્રીઓ અને ફરીસીઓ સાથે સવાલ જવાબ કરે છે અને તેઓને પણ નવાઈ લાગે છે. તો સભાસ્થાનના જે કોઈ અધિકારી જે કોઈ સ્વાભાવિક છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતથી એમને અચરતી થઈ હોય, અસર પડી હશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે માન પણ ઉપજ્યું હશે અને એના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પવિત્ર શાસ્ત્ર વાંચવાને માટે એ તક આપવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પવિત્ર શાસ્ત્ર વાંચવા માટે તક આપવામાં આવે છે.
અને લખવામાં આવ્યું છે કે પોતાની રીત પ્રમાણે એનો મતલબ એ થયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રેગ્યુલર નિયમિત રીત પ્રમાણે વિશ્રામવારે સભા સ્થાનમાં એ જતા હતા અને એમાં જવામાં તેઓ ચૂકતા નહોતા. અને જ્યારે તે જાય છે તો સભા સ્થાનમાં જઈને તે વાંચવા સારું ઊભો થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વચન વાંચવાના માટે ત્યાં ઊભા થાય છે. ત્યારે લખવામાં આવ્યું 17મી કલમમાં કે યશાયા પ્રબોધકનું પુસ્તક તેને આપવામાં આવ્યું. સભા સ્થાનનો અધિકારી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વચન વાંચવાના માટે યશાયા પ્રબોધકનું પુસ્તક આપે છે. કારણ કે આપણે જાણીએ છીએ જૂના કરારમાં ઓળિયા હતા, પ્રબોધકો દ્વારા લખવામાં આવ્યા હતા તે, અને એ પ્રમાણે યશાયાનું એને આપવામાં આવે. બની શકે કે સભા સ્થાન જે ઓળિયું આપનાર છે કે જે બાઇબલ કે શાસ્ત્ર પાઠ વાંચવા આપનાર છે એ વ્યક્તિમાં પ્રભુ પવિત્ર આત્માએ કાર્ય કર્યું અને માટે જ એણે યશાયા પ્રબોધકનું પુસ્તક આપ્યું. જૂના કરારમાં ખરેખર યશાયા પ્રબોધક પુસ્તક એક સુવાર્તા છે, અદ્ભુત એ પુસ્તક છે અને એ પુસ્તક પ્રભુ ઈસુને વાંચવાને માટે આપવામાં આવે છે. અને લખવામાં આવ્યું છે કે તેને આપવામાં આવ્યું ત્યારે તેણે ઉગાડીને જ્યાં નીચે પ્રમાણે લખેલું હતું તે જગા કાઢી કે યશાયા પ્રબોધક પુસ્તક તેને આપવામાં આવ્યું, તેણે તે ઉઘાડીને, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે ઉઘાડ્યું. એ રોલના રૂપમાં હતું કે જે રીતે હતું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે ઉઘાડ્યું અને ઉઘાડીને જે જગ્યા પર જે લખ્યું હતું એ પોતે વાંચવા લાગ્યા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને અરણ્યમાં જઈને પરીક્ષણો પર વિજય પ્રાપ્ત કરીને એક નવા જોશ સાથે, એક નવા સામર્થ્ય સાથે, નવા પરાક્રમ સાથે, એક નવા મિશન સાથે એક નવી શરૂઆત કરે છે. બાઇબલ વાંચન દ્વારા જાહેરાત કરે છે. બાઇબલ વાંચન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાહેરાત કરીને એક નવી શરૂઆત કરે છે અને નવી શરૂઆત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પ્રભુનો આત્મા મારા પર છે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ હવે ગોળ વાત કરવા માંગતા નથી. બહુ સ્પષ્ટ લોકોને જણાવવા માંગે છે, સમજાવવા માંગે છે, જાહેર કરવા માંગે છે, એનાઉન્સમેન્ટ કરવા માંગે છે કે પ્રભુનો આત્મા મારા પર છે. કેમ કે દરિદ્રીઓની આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શાસ્ત્ર પાઠ વાંચે છે ત્યારે એક અધિકાર સાથે વાંચે છે. એક આ પ્રભુનું વચન જીવંત વચન છે અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં પરિપૂર્ણ થઈ રહ્યું છે, એમના વ્યક્તિત્વમાં પરિપૂર્ણ થઈ રહ્યું છે, એ અધિકાર સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ વાંચે છે. કારણ કે લખવામાં આવ્યું છે કે તેણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછું આપીને તે બેસી ગયો અને સભામાં સૌથી નજર તેના પર ઠરી રહી અને કહેવા લાગ્યો કે આજ આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આજ આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહેવા લાગ્યા, એ સમજાવવા લાગ્યા કે આ જે યશાયાની મારફતે જે લખવામાં આવ્યું છે એ મારામાં હવે પૂર્ણ થયું છે. અને એ પોતે એ જાહેર કરે છે કે પ્રભુનો આત્મા મારા પર છે. આપણે જોઈએ છે કે બાપ્તિસ્મા સમયે પ્રભુ ઈસુ જ્યારે એ બાપ્તિસ્મો લઈને બહાર આવે છે પાણીમાંથી, ત્યારે પ્રભુ પવિત્ર આત્મા તેમના પર ઉતરી આવે છે અને આકાશવાણી થાય છે કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. હાલેલુયા. પ્રભુનો આત્મા હોવું વ્યક્તિના જીવનમાં એટલે એનાથી શ્રેષ્ઠ બીજું કશું નથી, એનાથી બીજું ઉત્તમ કશું નથી. જો જીવનમાં કોઈ શ્રેષ્ઠ બાબત હોય તો તે પ્રભુ પવિત્ર આત્માની હાજરી છે, એ પ્રભુના આત્માની હાજરી છે. અને એ દ્વારા જ જીવન અને મિશન એ પરિપૂર્ણ થાય છે. જીવન અને મિશન, શ્રેષ્ઠ જીવન અને શ્રેષ્ઠ મિશન એ પ્રભુના આત્મા દ્વારા પરિપૂર્ણ થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વાંચવા દ્વારા એ સાંભળનારાઓને એ જણાવે છે કે યશાયાએ જે લખ્યું છે એ મારા જીવનમાં આજે તમારા દેખતા એ પરિપૂર્ણ થઈ રહ્યું છે, પરિપૂર્ણ થયેલું છે. અને વાલાઓ, એ જ રીતે જ્યારે 50મા દિવસે પ્રભુ પવિત્ર આત્મા ઉતરી આવ્યો ત્યારે પિત્તર અને અન્ય તમામ શિષ્યો પણ એ જ પ્રભુના આત્મા દ્વારા ભરપૂર થઈને
તેઓ સુવાર્તા પ્રગટ કરવા લાગ્યા. પિત્તરે પહેલા દિવસે ભાષણ કર્યું, 50મા દિવસે પવિત્ર આત્માથી, અને 3000 લોકો એ પ્રભુમાં ઉમેરાયા અને તેઓએ બાપ્તિસ્મા લીધું. હાલેલુયા. વાલાઓ, એ પિત્તર અભણ ને અજ્ઞાન સામાન્ય માણસ હતો, પણ જ્યારે એના પર પ્રભુનો આત્મા આવ્યો, પવિત્ર આત્મા આવ્યો, ત્યારે કામ કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રભુ ઈસુ પણ એ જાહેર કરે છે કે પ્રભુનો આત્મા મારા પર છે. જે કોઈ વ્યક્તિ એવું જાહેર કરે છે કે પ્રભુનો આત્મા મારા પર છે, એવી વ્યક્તિને ધન્ય છે. એ વ્યક્તિ નબળો નથી, અબળ નથી, નિર્બળ નથી, અજ્ઞાન નથી, કારણ કે એ વ્યક્તિમાં પ્રભુનો આત્મા કામ કરે છે. માટે પ્રભુના મહિમાને માટે તે અવશ્ય કામ કરે છે. એ પછી બેસી રહી શકતો નથી, શાંત રહી શકતો નથી, કારણ કે એનામાં પ્રભુનો આત્મા એ કામ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ જાહેર કરે છે કે પ્રભુનો આત્મા મારા પર છે, અને આત્માનું કાર્ય બતાવવામાં આવ્યું. એ પ્રભુ પવિત્ર આત્મા પછી વ્યક્તિનો કેવી રીતે ઉપયોગ કરે છે એ વાત દર્શાવવામાં આવી છે. અને એ કહે છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. હાલેલુયા. ચોક્કસ મિશન છે. દરિદ્રી એટલે જે લોકો આત્મામાં રાખ છે, ગરીબ છે. માથેની સુવાર્તા 5મા અધ્યાયમાં 7 થી 12 કલાકમાં આપણે જોઈએ છે, ધન્યતાઓમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, જો આત્મામાં રાખ છે તેઓને ધન્ય છે. અહીંયા આગળ કે છે એ જ દરિદ્રીઓને ધન્ય છે. એ જ અહીંયા આગળ શબ્દ છે કે દરિદ્રીઓ આગળ, કે જે લોકોની પાસે ઈશ્વરની ઓળખ નથી, ઈશ્વર માટે તરસ છે, ઈશ્વર માટે ભૂખ છે, ઈશ્વર માટે એક તમન્ના છે, એક લાગણી છે, ઈશ્વરનું ભજન કરવું છે, ઈશ્વરની આરાધના કરવી છે, ઈશ્વરની ઓળખ કરવી છે, ઈશ્વરની નજદીક જવું છે, ઈશ્વરને જાણવા છે, ઈશ્વરને અનુભવવા છે. પણ એ કેવી રીતે શક્ય બને? અને એ જે ખોજ છે, એ ખોજ કરવાની જે મહેનત છે, જે સંઘર્ષ છે, સાચા ઈશ્વરને જાણવાની અને એવા લોકોની પાસે પહોંચવાનું કામ એ પ્રભુ પવિત્ર આત્માનું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એવા કે જેઓની પાસે દુનિયાવી રીતે જોઈએ તો કશું જ નથી, અને એમની આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો, કે જે લોકોને જરૂરિયાત છે, આધ્યાત્મિક રીતે કશું નથી, પછી પ્રોપર્ટી કદાચ ઘણી બધી હોય, બીજું બાહ્ય ઘણું બધું હોય, પણ આધ્યાત્મિક રીતે ખાલી છે, કશું જ નથી. અને એમને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેમની આગળ સુવાર્તા પ્રગટ કરવી, એટલે તારણહાર મસીહ કે ઉદ્ધારનારને પ્રગટ કરવા એવું જ નહીં, પણ કેવી રીતે તમે ઉદ્ધાર પામી શકો, તારણ પામી શકો એ જણાવવું, કે વિશ્વાસ દ્વારા તારણ છે. જે રોમનોના પત્રમાં કહે છે કે તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ તો તું તારણ પામીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ કહેવા માંગે છે કે તેઓની સુવાર્તા આપવા સારું તેણે એટલે ઈશ્વર પિતાએ મારો અભિષેક કર્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અભિષેક કર્યો છે એ વાત જણાવે છે. એટલે અભિષેક કરવાનો પણ એ ખાસ પ્રકારનો એ હેતુ છે, ખાસ પ્રકારનું એને મિશન આપવામાં આવ્યું છે કે શું કામ કરવાનું છે. અને અહીં આગળ કે છે અભિષેક એટલે પ્રભુ પવિત્ર આત્માનું સામર્થ્ય સાથે અધિકાર સાથે કામ કરવાનું એ અભિષેક છે. જેમ રાજાઓને અભિષેક કરવામાં આવતો ત્યારે રાજા લોકો પર રાજ કરવાને માટે એ અધિકાર પ્રાપ્ત કરતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવી રીતે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા દરિદ્રોને સુવાર્તા પ્રગટ કરવા માટેનો અધિકાર પ્રાપ્ત કરે છે. અને આગળ વધીને પ્રભુ ઈસુ પોતે કહે છે કે બંદીવાનોને છુટકારો કરવા સારું, બંદીવાનોને છુટકારો કરો. વાલા, હું તમને કહું કે બંદીવાને જે ગુનો કર્યાને કારણે જેલમાં છે એવા લોકોની આ વાત નથી, એ તો ઉદાહરણ છે કે કોઈ ગુનો કર્યો છે, પાપ કર્યું છે, પકડાઈ ગયા છે, એના પર કેસ ચાલ્યો છે, જજ સાહેબ દ્વારા એમને પનિશમેન્ટ જાહેર કરવામાં આવી છે, માટે જેલમાં છે, એટલે કે એને શિક્ષા થયેલી છે માટે જેલમાં છે, ક્યાંક ખોટું કર્યું છે માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર જે કહેવા માંગે છે એ તો એ જેલમાં છે, એ બંદીવાન છે, એનું ઉદાહરણ આપીને કહેવા માંગે છે કે પૃથ્વી પર જે લોકો પાપ કર્યું છે, હવે રોમી 3:23 કહે છે કે સગળાએ પાપ કર્યું છે અને સગળા દેવના મહિમા વિશે અધૂરા છે.
તો દરેક જણ એ બંદીવાન તો છે જ. કોનો બંદીવાન છે? પાપનો એ બંદીવાન છે, પાપનો ગુલામ છે. પાપ અનેક પ્રકારના છે. 10 આજ્ઞા આપણે વાંચીએ છીએ અને ત્યાર પછી બાઇબલ આપણે વાંચીએ છીએ. પાપ તમામ પ્રકારની એ ઘણી બધી બાબતો જણાવે છે. 58 કરતા વધારે પ્રકારના પાપ બાઇબલમાં ઉલ્લેખ કરવામાં આવે છે. એના સિવાય પણ હોઈ શકે છે. ઈશ્વરની વિરુદ્ધ બંડ કરવું, ઈશ્વરને આધીન ન થવું એ પાપ છે અને એ માનવી સ્વભાવમાં છે. માનવી સ્વભાવ છે. પ્રેરિત પાઉલ કહે છે કે જ્યારે હું સારું કરવા જાઉં છું ત્યારે ભૂંડું હાજર હોય છે. માણસ ગમે તેટલી બડાસ મારે પણ એ સારું કરવા જાય ત્યારે ભૂંડું હાજર જ હોય છે. બીજી ક્ષણે એને પાડી નાખવાના માટે પાપ એ પ્રયત્ન કરે છે. પ્રેરિત પાઉલ કહે છે એ પ્રમાણે કે પાપ એ મારામાં જીવે છે અને એ મને પાડી નાખવાના માટે પ્રયત્ન કરે છે. પણ દેવને આશરે તેનું કૃપાદાન છે કે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા દેવને આશરે હું વિજય પ્રાપ્ત કરું છું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપની ગુલામીમાંથી સ્વતંત્ર કરવાના માટે, છૂટકો કરવાના માટે, છોડાવવાના માટે આવ્યા હતા. વ્યક્તિ ગમે તેવા વ્યસનમાં હોય, ગમે તેવી ખરાબ કુટેવનો આદી થઈ ગયો હોય, ગુલામ થઈ ગયો, એને એમ લાગે હું આમાંથી છૂટી શકું નહીં. પણ વાલાઓ પ્રમાણિકપણે નિખાલસતાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવીને ખરેખર વિનંતી કરે કે પ્રભુ મને બંદીવાન છું, આ ગુલામીમાં હું આવી ગયો છું, મને છુટકારો કરો, તો 100% પ્રભુ ઈસુ છોડાવશે. કોઈ માણસ દેવામાં ડૂબી ગયો છે, આર્થિક કટોકટીમાં છે, પ્રભુ એમાંથી છોડાવવા માટે શક્તિમાન છે. સમજ આપીને, દોરવણી આપીને ઉત્તેજન આપે. પ્રશ્નોમાં ફસાઈ ગયો છે, ભયંકર પ્રશ્નોથી એ ઘેરાઈ ગયો છે, પ્રભુ ઈસુની પાસે માર્ગ છે. માણસ પાસે માર્ગ નથી, પ્રભુ ઈસુની પાસે છે. કારણ કે પ્રભુ ઈસુ કહ્યું કે હું બંદીવાનોને છૂટકો કરવા આવ્યો છું. એટલે પ્રભુ ઈસુ ખાતરી આપે છે, ઉત્તેજન આપે છે કે હું એના માટે જ આવ્યો છું. મને ખબર છે કે માણસ એક યા બીજી રીતે કોઈક ને કોઈક બાબતમાં ગુલામ છે જ. ઘણી વખત અભિમાનની ગુલામી હોય, ઈગોની હોય, જ્ઞાનનું હોય કે મને જ આવડે છે બધું, ઘણું બધું હોય, એ ગુલામી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાલાઓ એવી તમામ પ્રકારની ગુલામીમાંથી છોડાવવાના માટે આવ્યા હતા. પ્રભુનું વચન આપણને ઉત્તેજન આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને છોડાવે છે અને સાથે સાથે કહે છે કે આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા સારું. આંધળા એટલે જો આ દ્રષ્ટિની આંખોની દ્રશ્ય આંખોની વાત નથી, આધ્યાત્મિક જે અંધાપો હોય. કારણ કે શેતાને લોકોને ભ્રમણામાં નાખ્યા છે, ગૂંચવાડામાં નાખ્યા છે કે જો એક યા બીજી બાબતોમાં ગૂંચવાયા કરે, શંકા કુશંકામાં ગૂંચવાયા કરે, ઈશ્વર છે કે નહીં એવું કલ્પનાઓ કર્યા કરે, અવિશ્વાસ ઉત્પન્ન કરે, પેદા ઉત્પન્ન કરે. જેમ હવાને કહ્યું કે શું તને ખરેખર એવું કહ્યું છે કે આ ઝાડનું ફળ તારે નહીં ખાવું અને તમે મરી જશો? ખરેખર એવું કહ્યું છે મરી જશો? ના, તમે નહીં મરશો. ભ્રમણામાં રાખવાનું કામ શેતાનનું છે. શંકા ઉપજાવવાનું, પ્રભુના વચન પ્રત્યે શંકા ઉપજાવવાનું કામ એ શેતાનનું છે. અને એમ કરીને ધીમે ધીમે તે શંકા ઉપજાવીને આધ્યાત્મિક રીતે આંધળા કરી નાખે છે કે ઈશ્વર છે જ નહીં. આજે દિવસે દિવસે નાસ્તિક સંખ્યા, એથોની સંખ્યા વધતી જાય છે. ખરેખર તો એ આખી દુનિયાના વાતાવરણને કારણે તેઓની ઈશ્વર પ્રત્યેની આસ્થા એ ઓછી થતી જાય છે અથવા તો પછી ઈશ્વર માનવાનું મૂકી દે છે. એનું કારણ એક જ છે કે બાઇબલનું જ્ઞાન નથી. બાઇબલમાં ભણ છે, બાઇબલમાં જ્ઞાન છે, બાકી બાઇબલમાં પ્રભુ ઈસુએ કહ્યું છે અને પ્રભુના સેવકોએ અને સેવિકાઓએ પણ કહ્યું છે કે પૃથ્વી પર આવું વાતાવરણ ને કે આવી ઘટનાઓ હશે. અને તેથી જો બાઇબલ ના હોય, ના વાંચ્યું હોય કે વાંચતા નથી તો એ અંધ છે, આધ્યાત્મિક રીતે અંધ છે. અને શેતાન તો ભ્રમણામાં નાખીને નાશમાં લઈ જવાના માટે તૈયાર છે. તો એવામાંથી દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા સારું પ્રભુ ઈસુ આવ્યા. પ્રભુ ઈસુ કહેવા માંગે છે કે તમે મારું વચન વાંચો, મારું વચન મનન કરો, મારા વચનને તમે આધીન થાઓ અને પછી તમે જીવન જુઓ. કે તમે બધું જ જોઈ શકો છો.
જે આધ્યાત્મિક છે એ બધાને પારખે છે, પણ બધા આધ્યાત્મિકને પારખી શકતા નથી. પ્રભુનું વચન આપણને જણાવે, કારણ કે પ્રભુ ઈસુ અહીં આગળ કહે છે કે દ્રષ્ટિ પામવાનું જાહેર કરે છે. પ્રભુ જ્યારે આધ્યાત્મિક દ્રષ્ટિ આપે છે ત્યારે એક અદ્ભુત જીવન છે, એક સફળ જીવન છે, આશીર્વાદ જીવન છે. પછી પ્રશ્નો અનેક હોય, સમસ્યા અનેક હોય, વાતાવરણ વિપરીત હોય, ગમે તે હોય, પણ પ્રભુની જ્યારે દ્રષ્ટિ, વચનને આધારે દ્રષ્ટિ મળે છે ત્યારે અદ્ભુત જીવન છે. હાલેલુયા. એ માટે પ્રભુના નામને ધન્યવાદ હો. સાથે સાથે પ્રભુ શું કહે છે કે ઘાયલ થયેલાને છોડાવવા સારું હું આવ્યો છું. ઘાયલ થયેલા, જાત જાતના પ્રશ્નોને કારણે અપમાન સહન કરવું પડે, ઘા સહન કરવા પડે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને કારણે નિંદા સહન કરવી પડે, અપમાન સહન કરવું પડે, ગમે તે થાય, સતાવણી સહન કરવી પડે, વ્યક્તિ ઘાયલ થાય, અથવા તો બીજા કોઈ પ્રશ્નને કારણે નોકરીમાં, ધંધામાં, અભ્યાસમાં જે મિત્રો હોય કે સંગાતીઓ હોય એ દ્વારા ઘણું બધું ખરાબ વર્તન કે વ્યવહાર કરવામાં આવે, હૃદયમાં ઘા લાગે, સાથી મિત્ર દ્વારા એવી બાબતો કહેવામાં આવે કે હૃદયમાં ઘા લાગે, અપમાનજનક, કદાચ કોઈ જગ્યાએ માન ના મળે, અવગણના કરવામાં આવે, એવોઇડ કરવામાં આવે, ત્યારે ઘા લાગે, ઘાયલ થઈ ગયા એવું લાગે કે હવે આમાં શું કરવાનું, જીવાનો કોઈ આનંદ નથી એવું લાગે. પણ પ્રભુ ઈસુ શું કહે છે કે એવા તમામે મારી પાસે આવો, તમામે મારી પાસે આવું, એમ તમને હું છોડાવવા માટે શક્તિમાન છું, ઘાયલ થયેલાને છોડાવવા માટે શક્તિમાન છું. કારણ કે પ્રભુ ઈસુને વિશે આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુના મોં પર થૂકવામાં આવ્યું, લાફો મારવામાં આવ્યો, ચાબુકનો 39 ફટકા મારવામાં આવ્યા, કાંટાનો મુગટ મૂકવામાં આવ્યું, બધું જ કરવામાં આવ્યું, અપમાન કરવામાં આવ્યું, પણ પ્રભુ ઈસુએ પોતાનું મોં ઉગાડ્યું જ નહીં, શ્રેષ્ઠ નમૂના આપ્યો. પ્રભુ ઈસુએ એ આપણા બધાના છુટકારા માટે કર્યું, છુટકારા માટે કર્યું. નમૂનો આપણને પ્રભુ ઈસુએ એ માટે આપ્યો છે કે આપણો છુટકારો થાય, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એના માટે જ હું આવ્યો છું. અને ત્યાર પછી કહે છે કે પ્રભુનો માન્ય વર્ષ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. માન્ય વર્ષ એટલે કૃપાનું વર્ષ. ઈશ્વરે પૃથ્વી પર તમામ મનુષ્યો પર પ્રેમ કર્યો છે, તેની કૃપા દર્શાવી છે કે યોહાન 3:16 પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ કરે એનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો છે તેઓ ન્યાય ઠર્યા છે, પણ જેઓએ વિશ્વાસ કર્યો નથી તેઓ અપરાધી ઠરી ચૂક્યા છે. એમ યોહાનની સુવાર્તાના 3 અધ્યાયમાં પ્રભુનું વચન આપણને જણાવે છે. સાથે યાકૂબના પત્રમાં કહે છે યાકૂબ કે કરણી વગર વિશ્વાસ એ નિર્જીવ છે. કરણીઓ સાથે વિશ્વાસ જે કરે છે એ ધન્ય છે, અને એ તારણને, ઉદ્ધારને પ્રગટ કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. પ્રભુનું માન્ય વર્ષ એટલે અત્યારે આપણે કૃપાના સમયમાં છીએ. ઈશ્વરની દયા પર આપણે આધારિત છીએ. ઈશ્વર આપણા પર પ્રેમ કરે છે. અત્યારે એના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને ખૂબ પ્રેમ કરે છે. સવાર, બપોર, સાંજ, રાત 24 કલાક 24/7 પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પર, ઈશ્વર પિતા આપણા પર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમ કરે છે, અને એ પ્રભુના માન્ય વર્ષમાંથી આપણે પ્રગટ થઈ રહ્યા છે. એટલે આપણને અત્યારે શ્રેષ્ઠ તક છે, ઉત્તમ તક છે કે આપણે પ્રભુના ચરણોમાં આવીએ, પ્રભુની પાસે આવીએ, આપણા જીવનની તમામ બાબતો લઈને આવી. પ્રભુ, મારું જે છે તે, જેવું છે તેવું હું તમારી આગળ પ્રગટ કરું છું. તમારું વચન મારા જીવનમાં કામ કરે, તમારા વચન પ્રમાણે મારા જીવનમાં કામ કરો, એવી પ્રાર્થના, એવી વિનંતી, એવી આજીજ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે, ઈશ્વરની પાસે આવે છે એને પ્રભુ છોડાવીને અદ્ભુત આશીર્વાદ આપે છે. એ માટે પ્રભુ પુષ્કળ કૃપા આપે. આમેન. આવો આપણે ઈશ્વરનું ભજન કરતા સમર્પણના ગીતમાં આપણે જોડાઈએ. જો કે દાન આપવા માંગે છે તો QR કોડ દ્વારા ઓનલાઈન એ દાન આપ આપી શકો છો, આપો છો, જમા કરાવશો. પ્રભુ એનો આશીર્વાદ આપ સર્વને આપો. આનંદ જગમાં તારા જન્મ્યો, સત્કાર અવની તુજરા, તને કાતિલ સૌ કરો
માનવને દૂતો ગાય, માનવને દૂતો ગાય, માનવને દૂતો ગાય. આનંદ જગમાં રાજ કરે Christ, માનવ ગાય તેના ગીત. જળખે ખડક ને પાર સૌ સૃષ્ટ કરે ગાન થઈ હસી, કરે ગાન થઈ હસી, કરે ગાન થઈ હસી. પ્રતાપી છે અજબ તેની પ્રીત, તે રાજ કરે સપને રહેતી. લોકો જાણે ખચી, લોકો જાણે ખચી, લોકો જાણે ખચી. આનંદ જગમાં તારક જન્મ્યો, સત્કાર અવની ગુજરાત. તને કાથી સૌ સિદ્ધ કરો, માનવને દૂતો ગાય, માનવને દૂતો ગાય, માનવને દૂતો ગાય. પાપાને દૂર ન હો હવે, ભૂપણ કાંટા ના દો. તેની આશીષ રેલવા આવે, જ્યાં લક્ષ આપે તો, જ્યાં લક્ષ આપે તો, જ્યાં લક્ષ આપે તો. પ્રાર્થનામાં જોડાઈને પ્રાર્થના કરી. જીવનના સ્વામી ને મારા પ્રભુ, આ સમય અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, અમે કંઈ જ નથી, અમે સ્વીકાર કરીએ છીએ. પ્રભુ ઈસુએ જે વાંચન કર્યું અને આખરે કહ્યું કે આ ધર્મલેખ તમારા સાંભળતા પૂર્ણ થયો છે. પ્રભુ, તમે અમારા છુટકારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને અમારા છુટકારા માટે જે કંઈ કરવું જોઈતું તમામ પ્રભુ ઈસુ કર્યું, અને કરીને વધસ્તંભ પર અમારા માટે પોતાનું પવિત્ર અને મૂલ્યવાન રક્ત વહેડાવ્યું. પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. આજે સવારે ઓનલાઈન ભજન સેવામાં જે વહાલાઓ જોડાયેલા છે, એમાંના પ્રભુ જીઓને તમારી જરૂર છે, છુટકારાની જરૂર છે. જીવનની કોઈ પણ બાબત હોય, અશક્ય લાગતી, કપરી લાગતી બાબત, એવા પ્રત્યેકને પ્રભુ તમારા સમર્થ ભુજો તળે સોંપીએ છીએ. યેસુના રક્તનો છંટકાવ તેમના પર કરીએ. પ્રભુ પવિત્ર આત્મા, તમે તેમના પર આચ્છાદન કરો. પ્રભુ પવિત્ર આત્માજી, તમે તેમના પર આચ્છાદન કરો. તમારું સામર્થ્ય અને પરાક્રમ તમે આપો, અને તમે તેઓનો કોઈ પણ બાબત હોય જેમાંથી છૂટવા માંગે છે, પ્રભુ તમે છુટકારો કરો. એ માંદગી હોય, પ્રશ્નો હોય, કટોકટી હોય, અન્ય સમસ્યાઓ હોય, He